કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2026-27ની ચોમાસું સિઝન માટે એના ટેકાના ભાવ જાહેર કર્યા છે। તો મિત્રો, જે સરકારે છે એ આ વર્ષે જે આપણે નવી સિઝન આવે છે ચોમાસું સિઝન, જેમાં કપાસ હોય, મગફળી હોય, બાજરી હોય, પછી તુવેર હોય, એવા કહેવાય ને કે 12 થી 14 પાકો જે ચોમાસું સિઝનમાં લઈ શકાય એના સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા છે। મિત્રો, સરકારનો એવો દાવો છે કે જે ખેડૂતો પાક વાવે છે અને એ પાકનો જે ખેડૂતોને ભાવ છે એનો પૂરો ફાયદો થાય, એટલે કે જે ખેતીમાં ખર્ચ થાય એનો 50% નફો છે એ ખેડૂતોને થાય, 50% નફો મળે એ રીતે સરકાર ટેકાના ભાવ નક્કી કરતી હોય છે અને જાહેર કરતા હોય છે। આજે ટેકાના ભાવ જાહેર થયા છે એની આપણે વિડીયોમાં વિસ્તૃત માહિતી મેળવી। નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું રોજાસરા જયેશ, ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। તો મિત્રો, આજે 12 થી 14 પાક છે જેમાં ટેકાના ભાવ સરકારે જાહેર કર્યા છે। આજે તેના વિશે આપણે માહિતી મેળવશું, કયા કયા પાક છે અને કયા પાકમાં કેટલા ટેકાનો ભાવ જાહેર કર્યો છે। તો એ પહેલાં જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક આપી શેર કરજો। તો ચાલો મિત્રો, આપણે જાણીએ કે પહેલાં તો એ જાણીએ કે કયા કયા પાક છે અને કેટલા પાક છે। તો ખેડૂત મિત્રો, જે સરકારે પાક જાહેર કર્યા છે એ લગભગ 12 થી 14 પાક, એટલે કે 14 પાક જેટલા છે। એમાં વાત કરીએ તો કપાસનો પાક છે, મગફળીનો પાક છે, પછી તુવેરનો પાક છે, મગ છે, અડદ છે, તલ છે, સોયાબીન છે, બાજરી, મકાઈ અને સૂર્યમુખી અને ડાંગર તથા જુવાર, આવા 14 જેટલા પાકોના સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા છે। હવે મિત્રો, આપણે વાત કરવી કે જે કપાસ છે, મગફળી છે, એના કેટલા ભાવ જાહેર કર્યા છે અને ગયા સિઝનમાં કેટલા ભાવ હતા તેની વિસ્તૃત માહિતી મેળવી। તો સૌપ્રથમ પહેલાં આપણે કપાસની વાત કરીએ તો કપાસના જે ટેકાનો ભાવ છે એ અત્યારે શું જાહેર થયો છે અને ગઈ સિઝનમાં શું ભાવ હતો। જે ગઈ સિઝનમાં જે કપાસનો ભાવ હતો, જે લમદાર કપાસ, જેની ખેતી આપણા ગુજરાતમાં થાય છે, જેનો ટેકાનો ભાવ ગઈ સિઝનમાં 1612 રૂપિયા હતો। અને આ સિઝનમાં, એટલે કે હવે જે ખેડૂતો કપાસનું વાવેતર કરશે એમાં એમને ભાવ મળશે કે જે 2026 અને 27ની જે સિઝન છે કપાસની, એમાં ભાવ વધારી અને 1733 રૂપિયા ભાવ જાહેર કર્યો છે, ટેકાનો ભાવ। કપાસનો આ ટેકાનો ભાવ 1733 રૂપિયા જાહેર કર્યો છે સરકારે। આમ તો મિત્રો, આપણે ગુજરાતમાં જે કપાસ છે એ કપાસ અને મગફળીનો પાક, તો મિત્રો ગઈ સિઝનમાં જે કપાસનો ભાવ હતો 1612 રૂપિયા, એ આ વર્ષે એટલે કે 2026-27ના વર્ષમાં 121 રૂપિયાનો વધારો કર્યો છે અને 1733 રૂપિયા કપાસનો ભાવ છે। હવે મિત્રો, આપણે જાણીએ કે મગફળીના જે ટેકાનો ભાવ છે એમાં કેટલો વધારો થયો છે અને આ સિઝનમાં જે ચોમાસું સિઝન આવે છે એમાં શું ભાવ છે, તો તેની વાત કરીએ મગફળીના ટેકાના ભાવની। મગફળીનો ગઈ સિઝનમાં જે ટેકાનો ભાવ હતો તે 1453 રૂપિયા હતો પ્રતિ મણ હતો। અને જે હવે આ સિઝનમાં, એટલે કે 2026-27ની જે ચોમાસું સિઝન આવે છે નવી સિઝન, એમાં ભાવ છે ટેકાનો 1553 રૂપિયા જાહેર થયો છે। તો એમાં મિત્રો પ્રતિ મણે 1553 રૂપિયા છે અને એમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે સરકારે મગફળીના ટેકાનો ભાવનો। તો મગફળીમાં પણ, કપાસમાં ટેકાના ભાવમાં પણ વધારો થયો અને જે મગફળી આવે છે એના ભાવમાં પણ વધારો થયો છે 50 રૂપિયાનો। તો હવે મિત્રો આગળ વાત કરીએ। હવે મિત્રો, આપણે વાત કરીએ તુવેરની, કે તુવેર એક મહત્ત્વનો કઠોળ પાક છે। તો તેની વાત કરીએ, જે કપાસ અને મગફળી છે એ તેલબિયા પાક છે, તલનો પાક છે એ પણ તેલબિયા છે। હવે મિત્રો, અનાજ, કઠોળ અને તેલબિયાના જે પાકો હોય છે એના આપણે ટેકાના ભાવ વિશે અત્યારે માહિતી મેળવી રહ્યા છીએ। તો હવે તુવેરનો એક મહત્ત્વનો પાક છે,
જે ઘણા ખેડૂત મિત્રો વાવતા હોય છે અને એ સૂકી તુવેર પણ કઠોળ કરીને વેચતા હોય છે અને લીલી તુવેર પણ શીંગું તોડી અને વેચતા હોય છે. તો તુવેરનો ગઈ સિઝનમાં શું ભાવ હતો તેની વાત કરીએ તો મિત્રો તુવેરનો ગઈ સિઝનમાં પ્રતિ મણે 100 રૂપિયા પ્રતિ મણે 1600 રૂપિયા હતો અને આ વર્ષે પ્રતિ મણે એટલે કે આ જે નવી સિઝન આવે છે ચોમાસું સિઝન 2026-27માં એમાં 90 રૂપિયાનો વધારો કર્યો છે અને 1690 રૂપિયા પ્રતિ મણે ભાવ જાહેર કર્યો છે તુવેરનો ટેકાનો ભાવ. તો મિત્રો મગના ટેકાના ભાવની વાત કરીએ તો મગનો ટેકાનો ભાવ હતો 1753 રૂપિયા ગઈ સિઝનનો પ્રતિ મણે અને આ વર્ષે જાહેર થયો છે 1756 રૂપિયા. માત્ર 3 રૂપિયાના વધારા સાથે મગનો ટેકાનો ભાવ છે એ જાહેર થયો છે, જાહેર કર્યો છે. નવી સિઝનનો જે ચોમાસું સિઝનમાં મગ વવાતા હોય છે એમાં ટેકાનો ભાવ છે 1756 રૂપિયા અને ગઈ સિઝનમાં તો 1753 રૂપિયા. મિત્રો હવે આપણે આગળ વાત કરી અડદના પાકની કે અડદનો જે પાક છે એમાં ટેકાનો ભાવ છે ગઈ સિઝનમાં 1560 રૂપિયા હતો પ્રતિ મણનો ભાવ અને આ સિઝનમાં એટલે કે 2026-27ની જે સિઝન છે એમાં વાત કરીએ નવો જે જાહેર ભાવ થયો એ મગનો ભાવ જાહેર કર્યો છે આ નવી સિઝનનો ચોમાસું સિઝન છે તેનો. તો મિત્રો આ હતા અનાજ કઠોળના ભાવ. હવે આપણે તલના ટેકાના ભાવની વાત કરીએ કે તેલબિયા જે પાક છે એમાં ગઈ સિઝનમાં કેટલો ભાવ હતો અને આ વર્ષે કેટલો ભાવ છે એ જાહેર કર્યો છે. તો ગઈ સિઝનમાં 1969 રૂપિયા પ્રતિ મણે ટેકાનો ભાવ હતો અને આ વર્ષે 2069 રૂપિયા જાહેર થઈ છે. એટલે કે તલના જે ટેકાના ભાવ છે એમાં કહેવાય ને કે 100 રૂપિયાનો પણ વધારો થયો છે. અને તલમાં મિત્રો એવું છે કે ઘણા સમયથી ટેકાના ભાવ કરતાં જે માર્કેટ હોય છે એ બજાર આપણે માર્કેટિંગ યાર્ડ હોય છે કે તલનું બજાર હોય છે એ ટેકાના ભાવ કરતાં ઊંચું જ રહ્યું છે. એટલે જે તલની ખરીદી છે એ ટેકાના ભાવે પણ ઓછી થતી હોય છે, અમુક ટકા ખરીદી થતી હોય છે અને ખેડૂતો ડાયરેક્ટ વેચી દેતા હોય છે માર્કેટની અંદર, કેમ કે ટેકાના ભાવ કરતાં જે માર્કેટમાં તલનો ભાવ વધારે મળે છે એના કારણે એ ખરીદી ઓછી થતી હોય છે. તો એમાં પણ 100 રૂપિયાનો વધારો થયો છે તલના ભાવમાં. તો મિત્રો હવે વાત કરીએ સોયાબીનના જે ટેકાનો ભાવ છે એ ગઈ સિઝનમાં હતો 1065 રૂપિયા પ્રતિ મણનો અને આ સિઝનમાં એટલે કે નવી સિઝનમાં જે ભાવ જાહેર થયો છે તે 1141 રૂપિયા પ્રતિ મણે છે. 2026-27ની જે સિઝન આવે છે નવી સિઝન એના માટે. તો જે 1141 રૂપિયા પ્રતિ મણે જાહેર થયો છે સોયાબીન. મિત્રો હવે વાત કરીએ ધાન્ય પાક છે જે બાજરીનો પાક, જેને આપણે કહી શકાય કે બાજરીમાં પણ હવે ધીમે ધીમે સરકાર ખરીદી ચાલુ કરી છે અને એમાં પણ જે ગઈ સિઝનમાં જે ભાવ હતો 555 રૂપિયા પ્રતિ મણનો ટેકાનો ભાવ હતો એ આ વર્ષે વધારીને 580 રૂપિયા જાહેર કર્યો છે પ્રતિ મણનો ભાવ બાજરીનો. આમ જોવા જઈએ તો મિત્રો બાજરીના જે ટેકાનો ભાવ છે એમાં લાંબો કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો, એમાં હાવ ઓછો વધારો છે પણ વધારો જરૂર કર્યો છે. મિત્રો હવે વાત કરવી મકાઈનો. જે મકાઈનો પાક છે એ મહત્ત્વનો આપણે અનાજ પાક જે આપણે કહીએ છીએ કે અનાજ પાક આપણે મહત્ત્વનો પાક છે મકાઈનો. તો તેના ગઈ સિઝનમાં શું ટેકાનો ભાવ હતો તો ગઈ સિઝનમાં એનો ટેકાનો ભાવ હતો 480 રૂપિયા અને આ વર્ષે 2026-27ની જે સિઝન છે નવી સિઝન ચાલુ થાય છે ચોમાસું એમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે અને 482 રૂપિયા મકાઈના ટેકાનો ભાવ જાહેર થયો છે. તો ખાલી માત્ર 2 રૂપિયાનો વધારો કર્યો છે. વધારો તો આમાંય કર્યો છે પણ 2 રૂપિયાનો પ્રતિ મણે. મિત્રો હવે આપણે આગળ વાત કરી કે જે સૂર્યમુખીનો જે પાક છે એમાં ગઈ સિઝનમાં જે ભાવ હતો પ્રતિ મણનો ટેકાનો ભાવ તે 1545 રૂપિયા હતો અને જે આ સિઝનનો હવે જાહેર જે ભાવ જાહેર થયો છે નવી સિઝનનો એમાં 1668 રૂપિયા જાહેર કર્યો છે સરકારે સૂર્યમુખીનો નવી સિઝનનો ભાવ. અને મિત્રો હવે ડાંગર જેવા પાક છે, જુવારનો પાક છે, એમાં પણ સરકાર ભાવ વધારાની સાથે ટેકાનો ભાવ જાહેર કર્યો છે. તો મિત્રો આ વિડીયોમાં આટલું જ તે. જો આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક આપી શેર કરજો
અને ખેડૂત મિત્ર સુધી શેર કરવાનું ના ભૂલતા અને કમેન્ટમાં આપનો અભિપ્રાય આપજો. અને જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય, ચેનલમાં નવા હોય, તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. જય જવાન, જય કિસાન. ફરી મળીશું આવતા વિડીયોમાં.